ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી છે ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરતા હશે. ઘરે કેમિકલ બોન્ડિંગ જે છે, કેમિકલ બોન્ડિંગનું કન્ટિન્યુઅસ રિવિઝન અને એના કરતાં પણ સૌથી વધારે અગત્યનું એની વર્કશીટ જે તમારી પાસે છે એનું સોલ્યુશન તમે કરતા હશો. ના ખબર પડે તે મારો સંપર્ક કરવો જરૂરી છે, બરાબર? આપણે કાલના વિડીયો લેક્ચર જે છે એ કેમિકલ બોન્ડિંગના કાલના વિડીયો લેક્ચરમાં સંસ્પંદન બંધારણ કોને કહેવાય તે, સંસ્પંદન બંધારણની જરૂરિયાત શું કરવા પડી, સંસ્પંદન થવા માટેની શરતો શું છે, ક્યારે સંસ્પંદન બંધારણો એકબીજાને કહેવાય છે તે, સંસ્પંદન સંકર બંધારણ તો સંવૃત સંસ્પંદન બંધારણ કોને કહેવાય તે, અણુને કેવી રીતે સ્થાયીતા આપે છે તે, અને આવા સંસ્પંદન બંધારણોમાં બંધ ક્રમાંકની ગણતરી કેવી રીતે કરવી તેની વાત કરી. હવે આજે જે વિડીયો લેક્ચર છે તમારા માટે મોસ્ટ આઈએમપી વિડીયો લેક્ચર છે, એટલે એને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક લાસ્ટ સુધી વાંચવું જરૂરી છે તમારા માટે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ ધરાવતા એટલે કે સહસંયોજક અણુઓના આકાર વિશેની ચર્ચા કરવાની છે કે આ અણુઓના આકાર કેવા હશે, ઇલેક્ટ્રોનની ગોઠવણી તેમાં કેવા પ્રકારે થતી હશે, એ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ટોપિક આજનો જોવાનો છે. અને આ ટોપિકને લઈને જેડબલ્યુ નીટમાં 110% એક MCQ આવે જ આ ચેપ્ટરમાંથી. એટલે કે જૂના તમે વર્ષના MCQ લ્યો તો મેજર પોર્શન આ ચેપ્ટરમાંથી આ ટોપિકનો તમને મળશે. એટલે બહુ જ અગત્યનો ટોપિક છે, આપણે વાત કરવાની છે. એટલે ટાઇટલ આપણે આપશું આજનો આપણો જે ટોપિક છે એને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત. અપાકર્ષણનો સિદ્ધાંત ઇંગ્લિશમાં એને કહેવાય છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન થિયરી. પેલો અક્ષર જો આપણે જોઈએ તો વેલેન્સ નો વી, શેલ નો એસ, ઇલેક્ટ્રોન પેર નો ઈ, પેર નો પી, આર નો આર સિદ્ધાંત. એટલે આને કહેવાય છે BSEPR સિદ્ધાંતો. BSEPR સિદ્ધાંતો one of the most IMP topic in this chapter. Valence shell electron pair repulsion theory. તેના માટે આ સિદ્ધાંત ઉપયોગી છે તો કે સહસંયોજક અણુના આકાર સમજવા માટે ઈસવીસન 1940 સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેમાં ત્યારબાદ ઈસવીસન 1957 નાયહોલ્મ્સ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે તેમાં સુધારા રજૂ કર્યા હતા. સૌપ્રથમ ઈસવીસન 1940 સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત રજૂ કર્યો હતો. VSEPR સિદ્ધાંત એ સૌપ્રથમ
સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. અને ત્યાર પછી એ નિયમો જે છે એ નિયમમાં સુધારા 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યા. આ વૈજ્ઞાનિકના નામ જે છે આપણે યાદ રાખવાના છે MCQ માટે. જો કોણે રજૂ કર્યો તેવો પ્રશ્ન પૂછે તો સિજ્વિક અને પોવેલ. કોણે સુધારા વધારા કર્યા તો કે નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે સુધારા વધારા. અણુનો આકાર સમજવા માટે સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે જે અભિધારણાઓ કીધી છે, જે મુદ્દાઓ વાત કરી છે એની આપણે ચર્ચા કરવાની છે. તો અણુના આકાર સમજવા નીચેની અભિધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. અભિધારણાઓ જે છે અભિધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પહેલી અભિધારણા, અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુ પર રહેલી મધ્યસ્થ પરમાણુમાં રહેલી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પર આધાર રાખે છે. કોઈ પણ અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુ પાસે રહેલી લોન પેર અને બોન્ડિંગ પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એટલે લોન પેર, આપણને ખબર છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એટલે બોન્ડિંગ પેર. લોન પેર અને બોન્ડિંગ પેર કેટલી છે એના પર આધાર રાખે છે. તો હવે અણુ પાસે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર બોન્ડિંગ પેર કેટલી હશે એ માટે તમારે આગળ લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન સમજવું પડે. એઝ પર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે દાખલા તરીકે CH4, મિથેન અણુનો આકાર દોરો, તેમાં મિથેન અણુનું બંધારણ દોરો તો મધ્યસ્થ પરમાણુ કાર્બન અને 4 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા છે. તો બંધમાં જેને ભાગ લીધેલો છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. 4 બંધ છે એટલે એમાં 4 બોન્ડિંગ પેર કહેવાય. 4 બંધ છે. પણ હવે જુઓ, જે મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દીકરા તો કે 4. આ 4 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં વપરાઈ ગયા છે. એટલે હવે એની પાસે વધારાના કોઈ પડેલા નથી, માટે લોન પેર જે છે એની 0 થશે. તો અહીંયા મિથેન અણુનો આકાર એ માત્ર ને માત્ર બોન્ડિંગ પેર ઉપર આધાર રાખે છે, કારણ કે લોન પેર નથી. એ કેવો આકાર ધારણ કરશે, બોન્ડિંગ પેરની આધારે કેવી રીતે આકાર નક્કી થશે એની આપણે પછી ચર્ચા કરીએ છીએ. પણ પહેલો મુદ્દો સમજવા માટે હું કહું છું. બીજું આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે H2O. મધ્યસ્થ પરમાણુમાં કોણ થશે દીકરા? ઓક્સિજન. હાઇડ્રોજન એની આસપાસ હશે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, આ ખબર હોવી જોઈએ આપણે. Z = 8, 1s2, 2s2, 2p4. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એમાંથી 2 ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાય જાય. તો અહીંયા ઓક્સિજન પરમાણુની બોન્ડિંગ પેર કેટલી થઈ? બોન્ડિંગ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ 1, આ 2. તો અહીંયા ઓક્સિજન પરમાણુની બોન્ડિંગ પેર કેટલી થઈ ગઈ બેટા? 2. ઓક્સિજનના પોતાના 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોવા જોઈએ, જેમાંથી 2 બંધ બનાવવામાં વપરાઈ ગયા છે. હા, બાકી કેટલા રહ્યા? હવે 4 ને જોડ સ્વરૂપે દર્શાવો એટલે 2 જોડ તમારી એમનો બ્રેક. જે બંધમાં ભાગ નથી લીધી એને કહેવાય લોન પેર. લોન પેરની સંખ્યા પણ કેટલી છે? 4. તો અહીંયા H2O અણુનો આકાર એ બોન્ડિંગ પેર અને લોન પેરની સંખ્યા પર આધાર રાખે છે. કેવી રીતે એની હું પછી ચર્ચા કરીશ. પણ અહીંયા હું તમને જે સમજાવું છું એ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતે ખબર પડવી જોઈએ એ મેં સમજાવ્યું. આ જરૂરી બાબત છે આ ચેપ્ટરની.
આજ જો ન ખબર પડે કે બોન્ડિંગ પેર કેટલી છે, લોન પેર કેટલી છે, એ ન ખબર પડે તો વિડીયો આગળના જુઓ દીકરા. અને છતાં પણ જો ન ખબર પડે તો મારો સંપર્ક કરો ગમે ત્યારે, હું તમને ત્યારે એટ ધેટ ટાઈમ શીખવાડીશ. પણ આવડવું જરૂરી છે, કારણ કે બેઝિક વાત છે આ બધું. બરોબર છે? ચાલો બીજા મુદ્દા ઉપર આગળ વધીએ. ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે હું બીજો મુદ્દો તમને સમજાવું. ચાલો બીજો મુદ્દો, મધ્યસ્થ પરમાણુની આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મ એ ઋણ વીજભારિત હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. લોન પેર હોય કે બોન્ડિંગ પેર હોય, આ બોન્ડિંગ પેર છે તો આ બંને બોન્ડિંગ પેરમાં ઇલેક્ટ્રોન છે એટલે એમની વચ્ચે રિપલ્શન થશે. એ રીતે આ બંને વચ્ચે થાય, આ બંને વચ્ચે થાય, આ બંને વચ્ચે થાય. ચારે ચાર બોન્ડિંગ પેર વચ્ચે રિપલ્શન થશે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. સેમ વસ્તુ અહીંયા થશે, આ બે બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ થાય, આ બંને લોન પેર જે છે એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય, અને લોન પેર અને બોન્ડિંગ પેર એમની વચ્ચે પણ અપાકર્ષણ. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત વાદળો છે, અને ઋણ વીજભારિત વાદળો હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે. બરાબર? ત્રીજો મુદ્દો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ લઘુત્તમ થાય, તેથી મહત્તમ અંતરે ગોઠવાય છે. હવે મધ્યસ્થ પરમાણુની જે લોન પેર છે એ પછી બોન્ડિંગ પેર હોય કે લોન પેર હોય, એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થવાને કારણે અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી એકબીજા વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. અપાકર્ષણ ન્યૂનતમ ક્યારે થાય? જેથી એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય. સપોઝ કે આપણે આની વાત કરીએ કે આ જે છે આ કોઈ મધ્યસ્થ પરમાણુની લોન પેર છે, આ બંને અબંધકારક. હવે જો બંને નજીક હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે, દૂર જાય એટલા મહત્તમ અંતરે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. જો તો એકબીજાથી એકદમ વિરુદ્ધ અંતરે ગોઠવાઈ ગયા, અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ. અપાકર્ષણ ન્યૂનતમ તો અંતર કેવું થવાનું છે? મહત્તમ. એટલે લખ્યું કે મહત્તમ અંતરે ગોઠવાય કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થવું જોઈએ? લઘુત્તમ થવું. બરોબર છે? ચાલો ત્યાર પછી સંયોજકતા કક્ષાને વર્તુળાકાર તરીકે કલ્પવામાં આવે છે જેથી ઇલેક્ટ્રોન યુગ્મ એ આ વર્તુળાકાર માર્ગ પર સ્થાનીકૃત થાય. સંયોજકતા કક્ષાને સ્પેરિકલ કલ્પવામાં આવ્યો. સપોઝ કે આ ઓક્સિજન પરમાણુ છે તો આ ઓક્સિજન પરમાણુની આ સંયોજકતા કક્ષા થઈ. હવે એની જે બે લોન પેર છે એ બે લોન પેર આ છે, જો આ એક, આ બીજી બે લોન પેર છે. હવે અવકાશમાં એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવવા માટે શું થવાનું છે? તો કે આ જો પરમાણુની
ઓક્સિજન પરમાણુ લોન પેર છે. તો આ એકબીજાથી દૂર જાય તો કયા અંતરે આવવાની છે? આ વર્તુળાકાર માર્ગે જ આવવાની છે. આ રીતે ગોઠવાઈ જશે એકબીજાથી મહત્તમ. એટલે આપણે જો ઉદાહરણ સાથે સમજીએ તો મેં હમણાં તમને ઉદાહરણ કીધું એ પ્રમાણે સપોઝ કે આ મધ્યસ્થ પરમાણુ અહીંયા સેન્ટરમાં છે બધા, આ એની બે લોન પેર છે. તો આ બે લોન પેર એકબીજાથી દૂર જાય તો જો દૂર ગઈ. તો આ જે દૂર જવાનો એનો માર્ગ છે એ માર્ગ જો સ્ફેરિકલ છે, વર્તુળાકાર, અને ફરી પાછી ધારો કે નીચે આવે તો પણ થવાનું છે શું? અપાકર્ષણ. તો ફરી પાછા દૂર જાય. તો અહીંયા વર્તુળાકાર માર્ગ પર જે છે એ સ્થાનીકૃત થશે એટલે સ્ટેબલ થશે. આ સ્ફેરિકલ માર્ગ ઉપર જે છે એની ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલી રહે. ખબર પડી દરેક વિદ્યાર્થીની? તો આ એક કલ્પના એવી કરવામાં આવેલી છે કે સંયોજકતા કક્ષા જે છે એ સંયોજકતા કક્ષાને સ્ફેરિકલ તરીકે કલ્પવામાં આવેલી છે. બરોબર. ત્યાર પછી બહુમત ધરાવતા અણુઓને બહુબંધ ધરાવતા અણુમાં તેમની 2 કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને એકલ બંધ તરીકે કલ્પના કરવામાં આવે. ધારો કે કોઈ અણુમાં મલ્ટિપલ બોન્ડિંગ છે, ડબલ બોન્ડ છે, સી ડબલ બોન્ડ ઓ છે, ચાલો કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જ્યારે VSCPR સિદ્ધાંત લાગુ પાડો છો ત્યારે આપણે કલ્પના એવી જ કરવાની છે કે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે એક જ બંધ છે, દ્વિબંધ નથી એવી કલ્પના કરવાની છે. જો ત્રિબંધ હોય તો આપણે શું કલ્પના કરવાની છે? એક જ બંધ છે એવું. બરાબર છે. એટલે બહુબંધ ધરાવતા મલ્ટિપલ બોન્ડિંગ ધરાવતો કોઈ જો મોલેક્યુલ્સ હોય તો તેના મલ્ટિપલ બોન્ડની જગ્યાએ કોમન એક જ બંધની કલ્પના કરવાની છે. ત્યાર પછી નેક્સ્ટ, જો અણુ એક કરતા વધુ સંસ્પંદન બંધારણ ધરાવતો હોય તો દરેક બંધારણને આ સિદ્ધાંત લાગુ પડે છે. જો અણુ સંસ્પંદન બંધારણ ધરાવતો હોય, કાલે આપણે વાત કરી હતી કે ઓઝોનના અણુમાં સંસ્પંદન બંધારણ 2 જોવા મળે, બંધારણ 1 અને બંધારણ 2 વિહિત સ્વરૂપો જેને કીધા છે. તો બંને વિહિત સ્વરૂપોમાં સિદ્ધાંત લાગુ પાડી શકે. કોઈ પણ બંધારણ જે છે એમાં આ VSEPR સિદ્ધાંત તમે લાગુ પાડી શકો. અને છેલ્લો મુદ્દો, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણની માત્રા નીચે દર્શાવ્યા પ્રમાણે સૌથી વધુ અપાકર્ષણ અબંધકારક, વચ્ચે, ત્યાર પછી બંધકારક, અબંધકારક, અને ત્યાર પછી બંધકારક, વચ્ચે. એટલે લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ, ત્યાર પછી લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ, અને ત્યાર પછી બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ છે. એટલે આ અપાકર્ષણની માત્રા કોઈ પણ અણુમાં જેમ લોન પેર જે છે એ લોન પેર વધુ હશે એમ એમની વચ્ચે અપાકર્ષણ માત્રા વધુ હશે. કારણ તો કે લોન પેર જે છે એ ફ્રી હશે, બોન્ડિંગ પેર એ બંધ બનાવવામાં ભાગ લેતા હશે. તેથી લોન પેર જે છે એનું કદ વધુ હોય, અને કદ વધુ એટલે એની અપાકર્ષણની માત્રા વધુ. શા માટે છે એ ન ખબર પડે તો જવાની જરૂરિયાત નથી. માત્ર ને માત્ર આ ક્રમ છે એ તમારે યાદ રાખવાનો છે.
લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ, ત્યાર પછી લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, અને ત્યાર પછી બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ. તો તમને જ્યારે પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે VSEPR સિદ્ધાંત લખી અને સમજાવો અથવા તો તેની અભિધારણા સમજાવો, તો આ 7 અભિધારણા સુધી તમારે લખવાનું રહેશે. બરોબર છે. હવે આ VSEPR સિદ્ધાંતને લઈને આપણે અણુનો આકાર કેવી રીતે સમજવો, કેવી રીતે અણુનો આકાર હશે ખબર કેવી રીતે પડે, એની હું હમણાં ચર્ચા કરું છું. એ ચર્ચા કરું એની પહેલા ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચાલો. અણુનો આકાર સમજવા માટે મધ્યસ્થ પરમાણુને ધ્યાનમાં લઈ પરમાણુને ધ્યાનમાં લઈ અણુના 2 ભાગમાં વહેંચી શકાય. 2 ભાગમાં અણુનો આકાર છે તમારે સમજવાનો આવશે. પહેલો ભાગ એવો કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર નથી. એવા અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી, સપોઝ CH4, આપણે હમણાં જ વાત કરી કે આમાં લોન પેર કોઈ નથી, બધી બોન્ડિંગ પેર છે. અને બીજો પ્રકાર કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એવો અણુ કે જેના મધ્યસ્થ પરમાણુ પાસે ઓછામાં ઓછી એક લોન પેર હશે. દાખલા તરીકે H2O. આમાં ઓક્સિજન પરમાણુ પાસે 2 લોન પેર છે, જ્યારે આમાં લોન પેર 0 છે. તો આમાં 2 પાર્ટમાં અણુ જે છે એને ડિવાઈડ કરી શકાય. એટલે તમને જ્યારે કોઈ એક્ઝામ્પલ આપ્યું છે કે આ અણુનો આકાર કેવો છે, તો પહેલા તમારે શું ઓબ્ઝર્વ કરવું પડશે કે આ ભાગમાં આવે છે કે આ ભાગમાં, એટલે કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર છે. તો તમારે આ પાર્ટમાં વિચારવાનું છે, નથી તો આ ભાગમાં વિચારવાનું છે. કે તમારી સમજણ ઉપર આધાર રાખશે દીકરા, લોન પેર છે કે નહીં, તમે કેવું સમજ્યા છો એના પર. ઓકે, હવે આપણે જે છે શરૂઆત કરવાની છે સૌપ્રથમ આ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી તેવા અણુની વાત આપણે કરવાની છે. એ અણુની વાત કરું એની પહેલા ફટાફટ વિડીયોને પોઝ કરો. ટેક્સ્ટબુક તમારી પાસે છે, મટીરિયલ તમારી પાસે છે, એમાંથી ફટાફટ VSEPR સિદ્ધાંત અને તેની અભિધારણાઓ વાંચી જાઓ. ન ખબર પડે તે મને પૂછો. બરાબર, ચાલો. VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ શીખ્યા પછી હવે વાત કરવાની છે આપણે અણુઓના આકારમાં. અણુઓના એવા આકાર કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય, એટલે માત્ર ને માત્ર મધ્યસ્થ પરમાણુ પાસે બોન્ડિંગ પેર જ હોય, માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન. એવા આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જે છે આપણે એના 5 પ્રકાર AB2, AB3, AB4, AB5 એન્ડ AB6 આ અણુનો પ્રકાર કહેવાય. તમને ઘણીવાર ઊંધું પણ પૂછાય, એક્ઝામ્પલ આપ્યું હોય અણુનો પ્રકાર કયો, તો અણુનો પ્રકાર AB2 છે, AB3 છે, AB4 છે, AB5 છે કે AB6. જ્યાં A જે છે બેટા એનું મધ્યસ્થ પરમાણુ છે અને B જે છે એ B એના સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા, જેટલા પરમાણુ છે એટલી બોન્ડિંગ પેર હોય. એટલે AB2 પ્રકારની જ્યારે વાત કરીએ ત્યારે AB2 પ્રકારમાં બોન્ડિંગ પેર કેટલી થવાની દીકરા, તો કે 2 જ પરમાણુ એની સાથે જોડાયેલા છે. અને લોન પેર કેટલી થવાની છે, તો કે તો ખબર જ છે 0. તો મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો આ A અને એની સાથે જોડાયેલા B એ એકબીજાથી એટલા અંતરે ગોઠવાય કે જેથી
VSCPR સિદ્ધાંત પ્રમાણે અપાકર્ષણ એમાં કેવું થવું જોઈએ? ન્યૂનતમ થવું જોઈએ. એટલે સપોઝ કે આ હું સરસ તમારા માટે ઇલેક્ટ્રોડ લઈ આવ્યો છું. આ સેન્ટરમાં છે એનો A એટમ અને આ છેડા પર છે B પરમાણુ. તો B પરમાણુ વચ્ચે અપાકર્ષણ ક્યારે ન્યૂનતમ થાય? જ્યારે એમની વચ્ચેનો બંધકોણ મહત્તમ થાય. આ જો અપાકર્ષણ એમની વચ્ચે કેવું છે તો કે અપાકર્ષણ વધુ હશે, દૂર જશે. આ એક એવું અંતર છે કે જ્યાં તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ હશે ને અંતર જે છે એકબીજાથી વધુ દૂર. હજી પાછા નીચે આવો તો ફરી પાછા નજીક આવે છે. તો આ આકાર કયો થયો કહેવાય બીટા? તો કે આ આકાર જે છે એનો રેખીય આકાર કહેવામાં આવે છે. અને બંધકોણ કેટલો થવાનો છે? અહીંયા બંધકોણની વ્યાખ્યા શું? તો કે બે ક્રમિક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો કોણ, એટલે કે આ 180 ડિગ્રી. આ યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અથવા તો આકાર કેવો થાય છે? રેખીય. અણુ કેવો બન્યો તમારો? રેખીય બન્યો. ઉદાહરણ તરીકે લેવા હોય તો ઉદાહરણ તો કે BeCl2. જો આ એક્ઝામ્પલ એવું જરૂર નથી કે હું અહીંયા કરાવું એ જ આવશે. આની સિવાયના પણ એક્ઝામ્પલ તમારે આવી શકે છે. પણ ખબર શું પડવી જોઈએ કે મધ્યસ્થ પરમાણુ પાસે કોઈ લોન પેર નથી અને બે બોન્ડિંગ પેર છે. તો BeCl2 આનું એક્ઝામ્પલ છે. આ સિવાયના બીજા એક્ઝામ્પલ છે, HgCl2 છે, CO2 અણુ છે. પણ એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ તમને ખબર પડવી જોઈએ. તો BeCl2 આનું ઉદાહરણ થયું. આકાર કેવો થશે એનો? રેખીય. જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કયો કે આકાર કે બંને સરખું થયું. કેમ અહીંયા? તો કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનમાં માત્ર ને માત્ર બોન્ડિંગ પેર છે. જ્યારે આના પછીનો આપણે કેસ જોશું તેમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને આકાર બે જુદા જુદા આવશે. કારણ તો કે ત્યાં લોન પેર ઇન્ક્લુડ થાય છે. જ્યારે તમે આકારની ચર્ચા કરો છો ત્યારે માત્ર ને માત્ર બોન્ડિંગ પેરની જ વાત થાય. અને આ કેસમાં માત્ર બોન્ડિંગ પેર જ છે, લોન પેર એ કોઈ નથી. બરોબર છે? ચાલો બીજો પ્રકાર AB3 પ્રકાર. બોન્ડિંગ પેરની સંખ્યા કેટલી થવાની બેટા? 3. લોન પેર તો 0 જ છે. તો અવકાશમાં આ 3 બોન્ડિંગ પેર એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ જે છે એ ન્યૂનતમ થાય. એટલે આ સમતલીય ત્રિકોણ આકાર 120 નો કોણ સમતલીય ત્રિકોણ. હવે 3 આપણે લોન પેર લઈએ છીએ. ચાલો આ 3 લોન પેર છે. તો જો જે આ 3 લોન પેર કેવી રીતે પોસિબિલિટી છે? તમને એમ થાય સાહેબ 2 ને રેખીય રાખો, 1 ને વચ્ચે રાખો. તો આ 2 ની વચ્ચે ખૂણો કેટલો બન્યો? 90 નો બન્યો. હજી પોસિબિલિટી શું? તો કે બંનેને સજ એક્સટેન્ડ કરી દો. 2 ની વચ્ચે ખૂણો 120 નો કરો. 120 120 120. બંધકોણ જેટલો વધુ હશે એટલા એકબીજાથી શક્ય દૂર જશે. બરોબર? માટે બંધકોણ અહીંયા 120 નું આપણે રાખીએ તો આકાર સમતલ્ય ત્રિકોણ બને છે. ઉદાહરણ તરીકે જો લેવા હોય તો BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ. આ રિપીટ કે આની સિવાય બીજાના પણ એક્ઝામ્પલ આવી શકે છે. એ તમારે સમજવાનું છે. બીજું એક્ઝામ્પલ કયું આવે? BF3 દાખલા તરીકે હું લઉં AlCl3 એમાં આવશે. તમારે ચેક કરો કે AlCl3 આમાં લઈ શકાય ખરી કે ન લઈ શકાય? ચેક કરો. તો કે હા સર લઈ શકાય. કેમ? તો કે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. પરમાણુ ક્રમાંક Z=13. ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p1. 3 ઇલેક્ટ્રોન છે એ 3 ક્લોરીન સાથે બંધ બનાવવામાં વપરાઈ જાય છે. તો હવે લોન પેર જોવા મળતી નથી. માટે લોન પેર 0 AB3 ટાઈપ છે. આ સમજણ તમારી પાસે આવી જરૂરી રહેશે. બરોબર? ચાલો ત્યાર પછી AB4 પ્રકાર. એટલે 4 બોન્ડિંગ પેર જોવા મળે. લોન પેર 0. 4 બોન્ડિંગ પેર છે ને અવકાશમાં કેવી રીતે ગોઠવીએ કે જેથી એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય? બરાબર? તો સમચતુષ્ફલકીય આકાર સમચતુષ્ફલકીય આકાર સમચતુષ્ફલકીય
ફલકિયાકાર બંધકોણ જે છે 109 ડિગ્રી અને 28 મિનિટ 28 કળા થાય કોઈ પણ વચ્ચેનો બંધકોણ. અને તમે જ્યારે 3 ડાયમેન્શનમાં જો દ્વિપરિમાણમાં તમને એમ થાય સાહેબ એક ચોરસ બનાવી નાખો ને હું વાંધો આમ કરી નાખો ચોકડી પાડ નાખો તો ચોકડી પાડો તો ખૂણો 90 ન થાય 90 ન થાય 90 કરતા ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ મોટો કહેવાય એટલે એ મહત્તમ અંતરે ગોઠવા બરોબર. દાખલા તરીકે આપણે આ જોઈએ કે 3 ડાયમેન્શનલમાં તમને આકાર સમજાવું. આ 4 ઇલેક્ટ્રોડ છે જુઓ જી આને તમે આમ ગોઠવો આ ચોથો આ સમચતુષ્ફલકીય આકાર આ બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો થશે કોઈ પણ વચ્ચેનો બરાબર. અને પેલું તમે ચોકડી જ્યારે પાડો તો ચોકડીમાં જે છે ખૂણો 90 નો થશે. જો આ ચોકડી પાડો તો 90 નો આ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવશે બરાબર. આ સમચતુષ્ફલકીય આકાર બે તો સમચતુષ્ફલકીય આકાર AB4 પ્રકારનું ઉદાહરણ થશે. વિચારો AB4 પ્રકારમાં કોણ આવી શકે દીકરા? તો કે સર AB4 પ્રકારમાં હમણાં તમે કીધું તો અમને કોણ આવશે? દાખલા તરીકે CH4 મિથેન બરાબર. હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો NH4+1 જો જે આવી શકે કે ન આવી શકે? તો કે હા સર આવી શકે. કારણ મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર રહેતી નથી. હાઇડ્રોજન 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 એક સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે નાઇટ્રોજન પોતાની લોન પેર આપી દે છે તો નાઇટ્રોજન પાસે હવે લોન પેર રહેતી નથી માટે AB4 પ્રકારનું ઉદાહરણ થયું. ક્લિયર છે દરેકને? જો અમે ફરી પાછું હું તમને કહું છું કે હું આ બોર્ડ પર જે એક્ઝામ્પલ કરાવું છું અથવા તો તમે અત્ર તત્ર સર્વત્ર ગમે ત્યાંથી કોઈ પણ એક્ઝામ્પલ તમે લ્યો છો એ એક્ઝામ્પલ ગોખી નાખશો તમને આવડી જશે જરૂરી નથી. You have to understand that which type of molecule is that. આ અણુનો પ્રકાર કયો પડે છે? AB4 છે, AB3 છે કે AB2 છે એ સમજવું તમારા માટે બહુ અગત્યનું છે. ચાલો AB5 પ્રકાર. AB5 પ્રકાર બોન્ડિંગ પેર કેટલી થશે? 5 લોન પેર 0 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કે અણુનો આકાર એ કેવો થવાનો છે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. જો જે ટ્રાયેંગલ જે છે તમારો બનશે ત્રિકોણીય દ્વિપિરામિડ. આ A B B B આ ટ્રાયેંગલ બન્યો એટલે એનો બેઝ જે છે તમારો ટ્રાયેંગલ. એક બોન્ડિંગ પેર ઉપર એક બોન્ડિંગ પેર નીચે અને તમે જોડી દો બધા સાથે આને જોડજો ત્રિકોણીય દ્વિપિરામિડ બનશે એટલે એનો બેઝ જે છે બેટા એ બેઝ તમારો ટ્રાયેંગલ થશે આ પ્રકારનો. પિરામિડ ખરી બરોબર પણ બે પિરામિડ જોવા મળશે. જો આ એનો બેઝ જોવા મળશે આ ટ્રાયેંગલ સેન્ટરમાં એ મોલેક્યુલ્સ છે. આ એક બી બીજો બી ત્રીજો બી અને ચોથો બી જે છે એની ઉપર હશે એક બી નીચે હશે એટલે કેવો છે કહેવાય? પિરામિડ બનશે પણ બેઝ કેવો છે? ત્રિકોણ. એક પિરામિડ ઉપર છે એક પિરામિડ નીચે છે ત્રિકોણીય દ્વિપિરામિડ થાય. સ્ક્રીન ઉપર તમને આકાર છે દેખાય છે બરોબર. ત્રિકોણીય દ્વિપિરામિડનો આકાર તમે જોઈ શકો છો તમને ખ્યાલ આવે બરોબર. ઉદાહરણ તરીકે લેવું હોય દાખલા તરીકે PCl5 શું છે? PCl5. હવે આમાં બંધકોણ જે છે એ બંધકોણ બે બંધકોણ આવશે. બે કયા ગયા? તો કે જે ત્રિકોણ છે એકી અને ત્રિકોણને જે લંબ રૂપે છે તે ત્રિકોણને જે લંબ રૂપે છે એનો બંધકોણ આવશે 90 અને જે ત્રિકોણમાં છે એનો બંધકોણ આવશે 120 બરોબર છે. ત્રિકોણમાં જે બંધકોણ સ્વરૂપે છે આ 120 120 120 એની ઉપર એટલે આ બંને વચ્ચે આવશે 90. ઓકે ચાલો તો PCl5 ફોસ્ફરસ છે પરમાણુ ક્રમાંક Z=15 ઇલેક્ટ્રોન શું થશે? નિયોન 3s2 3p3 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 5. તો ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે જોડાઈ જાય તો હવે એની પાસે કોઈ લોન પેર જોવા મળતી નથી માટે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય એને એક્ઝામ્પલમાં PCl5 આપશે. ક્લિયર? ચાલો ત્યાર પછી AB6 પ્રકાર.
બોન્ડિંગ પેર 6 અને લોન પેર 0. આ આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડ. દ્વિપિરામિડ આકાર, સમચતુષ્ફલકીય, સમતલીય, ત્રિકોણ અને રેખીય. હવે વાત કરવાની છે AB6 પ્રકાર કે જેમ બોન્ડિંગ પેર 6 હોય, લોન પેર 1 હોય ના હોય એવા અણુમાં તમારે અષ્ટફલકીય આકાર, ચાર બોન્ડિંગ પેર છે એક લાઈનમાં હશે, બાકીની બે છે એક ઉપર એક નીચે. અને આને તમે જ્યારે જોડો એટલે અષ્ટફલકીય આકાર તમારો તૈયાર થાય છે. કેવો આકાર તૈયાર થાય છે? અષ્ટફલકીય. અષ્ટ એટલે 8, ફલક એટલે બાજુ, કે જેની 8 બાજુ હોય. તો તમે આ જુઓ કે 4 બાજુ તમને નીચે જોવા મળે, 1 આ 2 આ એક બાજુ, 2 બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. બરોબર, 4 બાજુઓ છે આ રીતે જોવા મળે. જો દર્શાવું તમને, આ 4 બાજુઓ છે. આ સપોઝ કે સેન્ટરમાં અહીંયા પરમાણુ છે, આ સેન્ટરમાં અહીંયા પરમાણુ છે અને આ ચારે ખૂણા પર જોડાયેલો છે બી. અહીંયા એ, આ બી. બરાબર, અને આ ચારેને તમે જોડો, એક અહીંયા આવશે, એક અહીંથી. એટલે આ એક બાજુ, આ બીજી, ત્રીજી, ચોથી, 4 ઉપર ને 4 એવી ક્યાં થવાની છે? નીચે. એટલે ટોટલ કેટલી બાજુ થઈ? અષ્ટફલકીય થઈ. તમને અષ્ટફલકીય આકાર દેખાઈ શકે છે. બરાબર છે. ચાલો, તો અષ્ટફલકીય આકાર જે છે એમાં બંધકોણ તમે જે છે કોઈ પણની વચ્ચે તમે લેશો, બંધકોણ એટલે બધા વચ્ચે ફિક્સ આવવાનો છે 90. દાખલા તરીકે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, SF6 કેવી રીતે સમજાવી દઉં? સલ્ફર Z કેટલો થાય? 16. ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p4. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધ બનાવે એટલે કોઈ લોન પેર જોવા મળતી. ક્લિયર? તો ટેક્સ્ટબુકમાં તમારા જે એક્ઝામ્પલ આપેલા છે, તો ટેક્સ્ટબુકમાં જે પ્રકાર આપેલા છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય તેવું એક્ઝામ્પલમાં AB2, AB3, AB4, AB5 and AB6 પ્રકાર કે જેમાં બંધકારક 2 હોય તો રેખીય, 3 હોય તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ, 6 હોય તો અષ્ટફલકીય. રેખીયમાં બંધકોણ 180, સમતલીય ત્રિકોણમાં 120, 109 ડિગ્રી 28 મિનિટ, 120 અને 90 અને 90 થશે. બરાબર, તમને પરીક્ષામાં ઊંધા ક્વેશ્ચન પણ પૂછાય કે SF6 અણુનો આકાર અષ્ટફલકીય, SF6 માં બંધકોણ 90, SF6 અણુનો પ્રકાર B6 થશે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ચાલો, તો સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ સ્ક્રીનશોટ એકવાર લઈ લ્યો. એટલે નેક્સ્ટ હજી એક પ્રકાર આનો જે છે, જે આમાં નથી આપેલો ટેક્સ્ટબુકમાં, એની સિવાયનો પ્રકાર છે, એની મારે તમને વાત કરવાની છે અને આજનો વિડીયો લેક્ચર પૂરો કરવાનો છે. બરોબર, ચાલો, તો લાસ્ટ પ્રકાર, છઠ્ઠો પ્રકાર લખી નાખો. AB7 પ્રકાર તમારે કેવો હોય તો કહી શકાય. AB7 બોન્ડિંગ પેર 7 થશે. કેટલી થશે? 7. અને લોન પેર 0. આકાર એનો શું થશે? તો કે ષટકોણીય દ્વિપિરામિડ અથવા પંચકોણીય દ્વિપિરામિડ. અહીંયા જેમ ત્રિકોણીય દ્વિપિરામિડ છે એવી રીતે તમારે મધ્યસ્થ પરમાણુ A, B, 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 એક ઉપર અને એક આવી રીતે નીચે. દાખલા તરીકે IF7,
બરાબર. આયોડિન છે એની બાહ્યતમ કક્ષામાં તમે જોવા જાઓ તો 7 ઇલેક્ટ્રોન આવે, કારણ કે NH2 NP5 પ્રકારની ઇલેક્ટ્રોન આવે છે. 7 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે જોડાય છે, લોન પેરે કોઈ નથી. બરાબર. તો આને તમારે કયો આ પંચકોણ, એટલે બેઝ તમારો જેવી રીતે આમાં ત્રિકોણ હતો, આમાં ચોરસ હતો, એવી રીતે આમાં પંચકોણ હશે. એટલે આને કહેવાય પંચકોણીય દ્વિપિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આ હાર્ડલી કોઈ જગ્યા આવે તોની વાત છે, બાકી અહીંયા સુધી તમારે આવશે. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર છે મિત્રો એને અહીંયા સુધી આપણે રાખશું. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી છે આ વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરજો, વ્યવસ્થિત NCERT માંથી વાંચજો, યાદ રાખજો, ન ખબર પડે ત્યાં પૂછજો. કાલનો વિડીયો લેક્ચર છે એમાં આપણે હવે જોવાના છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય એના માટે આ ટોપિક સમજવો જરૂરી હતું. હવે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય તેવા એક્ઝામ્પલ જોશું અને બીજા એક્સ્ટ્રા MCQ ની આપણે પ્રેક્ટિસ કરશું. બરોબર છે? ત્યાં સુધી બાય બાય.